તો આજે વાત કરવી છે હેપીએસ્ટ માઇન્ડટેકની। હવે આ સ્ટોકમાં આજે 12% તેજી છે અને છેલ્લા 2 દિવસમાં આ સ્ટોક 25% જેટલો વધી ગયો છે। કારણ શું બન્યું છે? હવે કંપનીએ અહીંયાથી ઘણી બધા કામોની અંદર પોતાની એઆઈ ઇન્ટિગ્રેટેડ સર્વિસીસ ચાલુ કરી છે અને એઆઈ સ્ટ્રેટર્જીને લઈને કંપનીને લાગી રહ્યું છે કે આવનારા સમયની અંદર ગ્રોથ અહીંયાથી વધતો જોવા મળી શકે છે। એટલા માટે કંપનીએ FY27માં જે પહેલાં ગ્રોથનું ગાઈડન્સ રેવન્યુ ગ્રોથ ગાઈડન્સ 10%નું આપ્યું હતું તે વધારીને હવે 12.5%નું કરી નાખ્યું છે અને એમનું માનવું છે કે FY28ની અંદર લગભગ 15%નો રેવન્યુ ગ્રોથ આવી શકે છે। હવે આ ગાઈડન્સ એમને વધાર્યું છે એને લઈને ખાસ કરીને સ્ટોકની અંદર તેજી જોવા મળી રહી છે। આપણે ખબર છે કે આઈટી કંપનીની અંદર ખાસ કરીને એઆઈની ચિંતાઓને લઈને બહુ મોટો ઘટાડો આવતો જોવા મળ્યો હતો, પરંતુ જો આઈટી કંપનીઓ કઈ રીતે એઆઈનો ઉપયોગ કરીને ગ્રોથ લાવી શકે છે એનું ગાઈડન્સ હેપીએસ્ટ માઇન્ડટેકે આપ્યું છે। એ ખાસ કરીને ગાઈડન્સ જો અચીવ થતું દેખાશે તો વધારે પોઝિટિવ અહીંયાથી થતું રહેશે, પરંતુ અત્યારે બજારને આ ગાઈડન્સ ગમી રહ્યું હોવાથી આપણને અહીંયા તેજી જોવા મળી રહી છે।